ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો. આ સંસારમાં અમુક વસ્તુ આપણા કાબુમાં છે, એને હું ને તમે ધારીએ ત્યારે કરી શકીએ, એમાં ઈશ્વર પણ આડો ન ફરી શકે. અને ત્રણ વસ્તુ આપણા કાબુમાં છે જ નહીં, તમે જન્મ જન્મ માથા પછાડો તોય નહીં થઈ શકે, કરી નહીં શકો તમે, કારણ કે એના ઉપર આપણો અધિકાર જ નથી, કાબુ જ નથી. લાખ ચેષ્ટા કરો સફળ નહીં થાય. અને ત્રણ વસ્તુ એવી છે કે જેમાં કોઈ વિઘ્ન ન કરી શકે, કોઈ આડો ન આવી શકે. तीन सूत्र है मेरे भाई बहन. અને આપણા કાબુમાં જે વસ્તુ હોય, આપણે કરી શકીએ એવી વસ્તુ હોય, એને સમયસર કરી લેવી, એને શાસ્ત્રોએ કર્તવ્ય કહ્યું છે. કર્તવ્ય ક્યાં? તમારા કાબુમાં હોય ને સમયસર તમે એ કરી લો. સમય ગયા પછી શું? રામાયણે ટીકા કરી છે. તૃષિત બાહરી બીનું જવું તનું ત્યાગા, મુયે કરે કા સુધા તડાગા, કા બરસા જબ કૃષિ સુખાને. હા, તો ત્રણ વસ્તુ આપણા કાબુમાં છે જે હું તમે કરી શકીએ. ત્રણ વસ્તુ આપણા કાબુમાં નથી, એની ચેષ્ટા નહીં કરવી. પહેલું, મારું કોઈ ખરાબ ન કરે એ આપણા કાબુમાં નથી. તમે લાખ માથા પછાડો જન્મ જન્મ, પણ તમારું કોઈ ખરાબ ન કરે એ શક્ય જ નથી. લોકો તમારું ખરાબ કરશે, એ તમારા કાબુમાં નથી, પણ એની સામેની વિરુદ્ધની વાત તમારા કાબુમાં છે. મારું કોઈ ખરાબ ન કરે એ આપણા કાબુમાં નથી, પણ હું કોઈનું ખરાબ નહીં કરું એ આપણા કાબુમાં છે. એમાં મને તમને ઈશ્વર પણ અટકાવી ન શકે. આપણા કાબુની વસ્તુ કે હું મારા જીવનમાં મારે કેટલું જીવવાનું, 100 વર્ષની અંદર યાત્રા છે માણસની, હું કોઈનું ખરાબ નહીં કરું. યુવાન ભાઈ બહેનો, એ તમારા કાબુમાં છે, એમાં કોઈ અટકાવી ન શકે. સંકલ્પ કરો તો. બીજું, મારા માટે કોઈ ખરાબ ન બોલે એ તમારા કાબુમાં નથી. તમે લાખ સારા થશો તો એ દુનિયા ખરાબ બોલશે, એ આપણા કાબુમાં જ નથી. મારા માટે કોઈ ખરાબ ન બોલે એ આપણા કાબુમાં નથી, પણ હું કથા સાંભળીને હવે કોઈના માટે ખરાબ નહીં બોલું એ આપણા કાબુમાં છે. એમાં કોઈ ના ન પાડી શકે. હું કોઈ માટે ખરાબ નહીં બોલું, બસ. ત્રીજું, મને બધા અનુકૂળ થઈ જાય એ તમારા કાબુમાં નથી. જેની સાથે આખી જિંદગી તમારે રહેવાનું, એ પત્ની પતિને અનુકૂળ નથી થતી, પતિ પત્નીને અનુકૂળ નથી થતો. સગા બે ભાઈઓ જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે એકબીજાથી વિમુખ થાય છે. બાપ દીકરાને અનુકૂળ નથી થતો, દીકરો બાપને અનુકૂળ નથી થતો. તમને બધા અનુકૂળ થાય એવી અપેક્ષા તમને દુઃખ આપશે. અપેક્ષા છોડી દો, સંકલ્પ કરો, હું કોઈને પ્રતિકૂળ નહીં થાવ, હું કોઈને અવરોધક નહીં થાવ. મને બધા અનુકૂળ થાય કેમ શક્ય બને? આ દુનિયામાં બધા તમને અનુકૂળ થાય સંભવ નથી. પણ આ સંભવ છે કે હું કોઈને પ્રતિકૂળ નહીં થાવ, હું કોઈને આડો નહીં આવું, મને ભલે અનુકૂળ ન થાય, હું શું કામ કોઈને પ્રતિકૂળ થાવ? બહુ સહેલી વાત છે. અને આ ત્રણ સૂત્ર જીવનમાં આવે તો જીવનમાં બહુ હળવાશ આવશે. હા, મારું કોઈ ખરાબ ન કરે એ શક્ય નથી, પણ હું કોઈનું ખરાબ નહીં કરું એ શક્ય છે. મારા માટે કોઈ ખરાબ ન બોલે એ શક્ય નથી, હું કોઈનું ખરાબ ન બોલું એ આપણા કાબુમાં છે. મને બધા અનુકૂળ થાય એ શક્ય નથી, હું કોઈને પ્રતિકૂળ નહીં થાવ એ આપણા કાબુમાં છે. એક એક પરિવારમાં લોકો આવું સમાધાન કરવા લાગે તો કેટલા પરિવારો રામ રાજ્યમાં ફેરવાઈ જાય. હા, ઘણા માણસો મારી પાસે આવે, અમે આખા ઘરનું સારું કરીએ છીએ, આખા ઘર માટે આટલા ખેંચાઈએ, આખા ઘર માટે આટલું કરીએ, તો એમને ઘરમાં બધે બસ અમને બદનામી જ આપશે, થશે. સહન કરો. સહન કરવું એ તપ છે. હા, મારી તમારી ઉઘરાણી છે, બદલો લેવાની વૃત્તિએ મને તમને દુખી કર્યા, અમે આના માટે આમ કર્યું, એ મારા માટે આમ કરે. બદલાની ભાવના છોડી દો.
મનુષ્ય જીવન ધારણ કર્યું તો કરતે ચલો. એ બદલો નહીં આપે તો તમારા ઠાકોરને 1000 આંખ છે, એ તમને જરૂર બદલો આપશે. એ તો જાણે છે ને. તમારા કુટુંબના સદસ્યો નથી તમને સમજી શકતા, અંતર્યામી તો તમને જાણે છે, એ બદલો આપશે. તમે અનુભવ કરજો, તમે ઘરમાં બધાની સેવા કરો અને છતાંય ઘરના તમને કષ્ટ આપે એવું બનતું હોય તોય તમારા માટે ગેરસમજ થાય ને તમને એમ થાય કે અમે બધાને લાગણી આપીએ અને છતાંય ઘરના અમને લાગણી નથી આપતા, તો ચિંતા ન કરશો. તમને કોઈ એવી વ્યક્તિ અકારણ લાગણી આપશે કે તમે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી, કારણ કે અહીં કરેલું કદી નિષ્ફળ જતું નથી. મોટા મોટા શોપિંગ સેન્ટરમાં જાઓ એક જગ્યાએથી અને માલ લઈને નીકળો બીજી જગ્યાએથી, આવું હોય છે. હા, તમે અમુક વસ્તુ આપો એક જગ્યાએ મળે બીજી જગ્યાએથી, આવું બને છે. થોડીક વાર લાગે, થોડુંક સ્થાન બદલે, કોઈ ઘટના બદલે, બાકી તમે સેવા કરી હશે તો એનું ફળ કોઈને કોઈ જગ્યાએથી મળશે. અને તમે તમારા ઘરમાં કુભાવ રાખ્યો હોય અને છતાંય તમારા ઘરની વ્યક્તિઓ તમને સદભાવ આપતી હોય તો એમ નહીં સમજશો કે તમારા કુભાવનું ફળ નહીં મળે. કોઈ અજાણી વ્યક્તિ તમને કુભાવ આપશે, કારણ કે અહીંયા કર્મનો બદલો લાગે જ છે. કરતે ચલો. તો પરિવારના સદસ્યો એકબીજાને અનુકૂળ બને, સહન કરતા શીખે તો સમાજની પારિવારિક સમસ્યાનો અંત આવી જાય. આવી રીતે જીવવાનો સંકલ્પ કરજો. તો 3 વસ્તુ આપણા અધિકારમાં છે, 3 વસ્તુ આપણા અધિકારની બહાર છે. જ્યાં આપણો કાબુ નથી ત્યાં શું કરીએ? આપણા કાબુમાં છે એને કરી લેવું, એને શાસ્ત્રકારો કર્તવ્ય કહે.